જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે બે ચટણીની રેસીપી લાવી છું, ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આપણે પહેલાં ખજૂર આંબલી ચટણી બનાવીશું। તો અત્યારે અડધો બાઉલ મેં આંબલી લીધી છે અને અડધો બાઉલ ખજૂર લીધું છે। આ બંનેને આપણે પલાળી દઈશું। તો અત્યારે મેં 2 બાઉલ જેટલું પાણી લઈશું। હવે આને આપણે અડધો કલાક માટે પલાળવા દઈશું। અને આંબલી પલળે છે અડધો કલાક, ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી તૈયાર કરીશું। આપણે 2 ચટણી એક સાથે લઈને આવ્યા છીએ આજે। હવે મેં એક બાઉલ લીધું છે, જાર લીધી છે, એની અંદર કોથમીર અને ફુદીનો લઉં છું। એની અંદર મેં 5 થી 6 લીલા મરચાં અને આદુના 2 ટુકડા લીધા છે। જો તમે તીખા મરચાં લેતા હોય તો 2 કે 3 જ લેવાના। અત્યારે અમે મોડા લીધા છે એટલે 5 થી 6 મરચાં લીધા છે, લાલ મરચાં। અત્યારે હું દાળિયા એડ કરું છું। તમે આની અંદર નાયલોન સેવ કે પાપડી પણ લઈ શકો છો। અત્યારે મેં દાળિયા લીધા છે। 1 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે, 1 લીંબુનો રસ લીધો છે। હવે થોડો ચાટ મસાલો એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન જેટલો। સંચળ પાવડર લઈશું 1/2 ટેબલ સ્પૂન જેટલું। વધારે એડ નથી કરવાનું, કે આપણે મીઠું પણ એડ કરવાનું છે। હવે મીઠું એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું। હવે આપણે આને જરૂર મુજબ પાણી એડ કરી અને ચટણી તૈયાર કરીશું। આમાં પાણી બહુ નથી નાખવાનું આપણી ચટણીમાં। આ ચટણી તમે ઉલટા વડાપાઉં, બ્રેડ પકોડા, ચાટ, ભેળ તમે બધામાં જ ખાઈ શકો છો અને બધામાં લગાવી પણ શકો છો। તો આપણે આને હવે ક્રશ કરી દઈશું। ચટણી તૈયાર છે, ગ્રીન ચટણી મેં મિક્સરમાં ક્રશ કરી દીધી છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આ ચટણીને તમે સ્ટોર કરવી હોય તો લીંબુના રસની જગ્યાએ તમે વિનેગર પણ યુઝ કરી શકો છો અને 2-3 દિવસ રાખી શકો છો। અત્યારે હવે આપણે ખજૂરની ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો અડધો કલાક થઈ ગયો છે આંબલી અને ખજૂરને પલાળી। હવે આપણે એને બનાવી દઈશું। હું ગેસ ચાલુ કરી દીધો છે। હવે એની અંદર આપણે અડધો બાઉલ મેં આંબલી લીધી હતી અને ખજૂર લીધી હતી અડધો બાઉલ। હવે આપણે અડધો બાઉલ ગોળ લઈશું। હવે એની અંદર આપણે એડ કરી દઈશું। આ ધીમા ગેસે જ આપણે બનાવવાની છે, ઉતાવળ નહીં કરવાની। જીરું લીધું છે, જીરું પાવડર જે શેકીને આવે છે એ લીધું છે, અને સૂંઠ પાવડર લીધો છે 1 ટેબલ સ્પૂન જેટલું। 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું, તમે તીખું જેટલું ખાતા એ પ્રમાણે તમારે લેવાનું છે। સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરીશું, થોડું સંચળ એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન જેટલું। હવે આને આપણે ધીમા ગેસે જ થવા દેવાની છે। આ ચટણીને બહુ ઉતાવળ નથી કરવાની, આપણે ધીમા ગેસે જ થવા દેવાની છે। 5 મિનિટ જેવું થશે ચટણી। આ ખજૂર આંબલી ચટણી અત્યારે હું ખજૂર પણ એડ કરી છે। જો તમારે આની અંદર ખજૂર એડ ના કરવી હોય અને એકલી આંબલી અને ગોળમાં બનાવો તો તમારે ગોળ 1 બાઉલ લેવાનો છે અને અડધો બાઉલ આંબલી લેવાની છે, તો જ સારી બનશે અને ખાટી નહીં લાગે। અત્યારે મેં ખજૂર એડ કરી છે એટલે મેં ગોળ ઓછો એડ કર્યો છે, અડધો બાઉલ જ લીધો છે। એટલે આ રીતે માપ લેવાનું છે તમારે, અને આને ધીમા ગેસે જ થવા દેવાની છે, આપણે બહુ હાઈ ગેસે નથી કરવાની। ચટણી તમે સમોસા, કચોરી, ચાટ, ભેળ બધામાં યુઝ કરી શકો છો। ઉલટા વડાપાઉં બધામાં તમે વાપરી શકો છો। આ ચટણી ખૂબ સરસ લાગે છે ખજૂર આંબલીની। અને આને મેં અંદર ઠળિયા કાઢી નાખ્યા હતા આંબલીના અને ખજૂરના, પછી અમે આને પલાળી હતી અડધો કલાક માટે। એ તમારે ઠળી બંનેને બી કાઢી નાખવાના છે, આંબલીના અને ખજૂરના, પછી અડધો કલાક પલાળી રાખવાના। તમારી જોડે અડધો કલાક ટાઈમ ના હોય પલાળવાનો તો તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો। હવે આપણે આ ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને ગાળી લઈશું। આ રીતે આપણે એને ગાળવાની છે ધીમે ધીમે। આ રીતે તમારે ગાળી લેવાની છે ગાળણીથી। તો બંને ચટણી આપણી ખજૂર આંબલી ચટણી અને ગ્રીન ચટણી બંને ચટણીઓ તૈયાર છે। આ ચટણી તમે સેન્ડવીચ, ઉલટા વડાપાઉં, બ્રેડ પકોડા બધામાં યુઝ કરી શકો છો। ના પણ તમે ભેળ, ચાટ, પકોડી બધામાં યુઝ કરી શકો છો, અને તમે 1-2 દિવસ સ્ટોર પણ કરી શકો છો। તો તમને આજની મારી 2 ચટણીની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો, અને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।